લોહીમાં શું ઉણપ છે એ બધું, પણ સંસ્કારોની ઉણપ છે ને એ મશીનો પકડી ન આપે. છાશ માખણ ને ઘી જેની હરગત હળગી હોય એ કદીએ કાળા ન થાય, જેના કુળ દૂધડિયા કાગડા. એ કદીએ કાળા ન થાય જેના કુળ દૂધ, જેના કુળ ઉજળા હોય ને, જેના મા બાપ, જેના વડીલો, જેના બાપ દાદા ઉજળા સંસ્કારો વાળા હોય, એ કદીએ કાળા ન થાય જેના કુળ દૂધડિયા કાગડા. જો બેનો રસોઈ કરે ને, તમને ખબર હોય, શાક તમે ગમે એ મૂક્યું હોય, ભીંડાનું, કારેલાનું, જે શાક ભાવતું, તમે શાકને જરાક જરૂર કરતાં વધારે ગેસ ઉપર રહી ગયું હોય ને તમે બેનો વોટ્સઅપમાં પડ્યા રહેતા હો, માસીનો ફોન આવ્યો છે, આ ફોને ઘણા ધંધા લગાડી દીધા. હા, सहजता थी, सादगी थी, बंदगी थी, जब व्हाट्सएप और फेसबुक नहीं थे तब जिंदगी जिंदगी थी, तब जिंदगी जिंदगी थी. गई काले મેં કીધું ને, રામ રામ કરવા જાય ને તો સામેથી એમ કે લે તમારું વોટ્સએપ બંધ હતું, તમે રૂબરૂ આવ્યા. બોલો, આ તો સારું છે 1947માં જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે મોબાઈલ નહોતા, એટલે આપણો દેશ આઝાદ થયો, નતર હજી ન થયો હોત. હું કામ? બધા એકબીજાને व्हाट्सएप ग्रुप में मैसेज मोकलता हो, ये मैसेज इतने लोगों को फॉरवर्ड करो कि अंग्रेज देश छोड़ के भाग जाए. પછી મેસેજ ના ફોરવર્ડ થયા રાખે, ચળવળમાં ઊભા ન થાય, ગામના પાદરે ભેગા ન થાય. ये मैसेज को इतना फैलाओ कि अंग्रेज देश छोड़ के भाग जाए. आज शनिवार की संध्या है, ये मैसेज 10 ग्रुप में भेजो, हनुमान दादा की कृपा बरसेगी. હનુમાન દાદા કે મેં મોબાઈલનું રમકડું જોયું નથી ને, શનિવારે આમાં મોબાઈલમાં મેસેજ થાય મારી કૃપા થઈ જાય. તો તમે કોઈ શાકભાજી, રોટલો, રોટલી ગમે તે પકાવવા, ભાત ગમે તે પકાવવા માટે ગેસ ઉપર મૂક્યો હોય, થોડીક વાર વધારે થઈ જાય અને તો શું થાય, દાજી જાય તો કાળા થઈ જાય ને, રોટલી કાળી થઈ જાય, રોટલો કાળો થઈ જાય, શાકભાજી કાળા થઈ જાય. ગમે વધારે તાપમાં મૂકો તો કાળા થઈ જાય, બળી જાય તો કાળા થાય. સિમ્પલ, બરાબર. છાશ, માખણ ને ઘી એને તમે ચૂલે મૂકો, ગમે તેટલું ઉકાળો, ગમે તેટલું તાપ દો, એ કોઈ દી કાળા ન થાય. ઘી ને તમે ગમે તેટલું તાપ આપો, ઉકળી ઉકળીની બાષ્પીભવન વરાળ થઈ જાય, પણ એ કાળું ન થાય. છાશ કાળી ન થાય, માખણ કાળું ન થાય. શું કામ? કારણ કે એ ઉજળા એવા દૂધના કુળમાંથી જન્મ્યા છે, એટલે એ કદીએ કાળા ન થાય. એનું કુળ એ દૂધ જેવું ઉજળું એનું કુળ છે, એ કદીએ કાળા ન થાય. છાશ માખણ ને ઘી જેની હરગત હળગી હોય એ કદીએ કાળા ન થાય, જેના કુળ દૂધડિયા કાગડા, એ કદીએ કાળા ન થાય. એમ લોહીના સંસ્કાર છે ને કોઈ મશીન કહી ન શકે કે આ છોકરું છે ઘરમાં એના સંસ્કાર શું છે. એ તો એના મા બાપને જોઈને પછી ખબર પડે કે આ મોટું થાય તો કેવું થાય. મા બાપને જોઈને કહી શકાય. ઘણી વખત એવા સંજોગો બને કે કોઈ કુસંગના કારણે, કોઈ મિત્રોના કારણે થોડાક કોક અવળા રસ્તે ચડીએ જાય. સારા ઘરના સભ્ય, સુસંસ્કૃત ઘરના છોકરાઓ છોકરીઓ કોક અવળા રસ્તે ચડીએ જાય, પણ જેના ઘરના સંસ્કાર મજબૂત છે, ઘરનો સત્સંગ મજબૂત છે, એ દીકરો કે દીકરી ખોટા રસ્તે ચડી ગયો હોય ને તો એ ખોટા રસ્તેથી પાછા આવતા આપણે જોયા છે, કારણ કે એના ઘરના મૂળ સંસ્કાર ઉજળા છે. અહીંયા અને હંમેશા સ્થૂળ કરતા સૂક્ષ્મ પાસે વધારે શક્તિ હોય. ये सिद्धांत है शास्त्र का कि स्थूल से ज्यादा सूक्ष्म में शक्ति होती है. शरीर स्थूल है लेकिन शरीर से ज्यादा शक्ति है मन में. हाँ, મેં તો એવાય જોયા છે 6-6 ફૂટના જીમમાં જતો હોય, આવા બાવડા હોય, અહીંયા સુધીના ટી શર્ટ ફાટી જાય એવા, આવા બાવડા હોય ને, એવી જાતિ હોય ને, એવા આમ કસેલું હોય જીમમાંથી, અને કૂતરું નીકળે ને તો એમ કરીને હંતાઈ જાય. ડોગી. હા, અહીંયા બાવડા એવા હોય. શું કામ? કારણ કે મનનો પોચો છે. ઘણા તનથી મજબૂત થઈ જાય પણ મન
शरीर से ज्यादा शक्ति मन के पास है, ये शास्त्रों का सिद्धांत है। તમે શેત્રુંજો ચડવા જાઓ કે ગિરનાર ચડો, આરોહણ કરો, આપણા શરીરની એક કેપેસિટી હોય ને. ગિરનારના 10,000 પગથિયા છે તો બધાની કેપેસિટી 10,000 પગથિયાની ન હોય. ઘણાની કેપેસિટી 600 પગથિયા ચડવાની હોય. માનો કે તમે એમ ત્યાં રજાના દિવસે આપણે ગિરનારમાં જેટલું ચડાય એટલું આનંદ કરી આવીએ પરિવાર સાથે. તમારા શરીરની શક્તિ કેટલી છે? કેપેસિટી 600 પગથિયાની. 600 પગથિયા પછી તમારા કેપેસિટી નથી. તમે 600 પગથિયા ચડી જાઓ તમને ખબર નહીં પડે. 650 સુધી માંડ પહોંચશો, થોડુંક તાણી તોણી શરીરને, બરોબર. 650, 625 મેં 30 મેં પગથિયા તમને તેમ થાય બસ, કારણ કે શરીરની કેપેસિટી પૂરી. ત્યારે જો તમારું મન મજબૂત હશે, અરે હાલો 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 હાલો, નો હું ચડાય, હું ન ચડું તો બીજા કોઈને જ ન થાય, નો હું થાય, હાલો હાલો હાલો, એમ જો મન જેનું મજબૂત હશે ને બીજા 200-250 પગથિયા ચડી જશે. તો એ જે બીજા વધારાના 300 પગથિયા ચડાણા, એ કોનાથી ચડાણા? એ શરીરથી નથી ચડાણા, એ તમારા મનથી ચડાણા છે. એનો મતલબ શું થયો? શરીર કરતાંય મન પાસે વધારે શક્તિ છે. શરીર કરતાં મન પાસે વધારે શક્તિ છે. મન કરતાં બુદ્ધિ પાસે વધારે શક્તિ છે ને બુદ્ધિ કરતાં પણ આત્મા પાસે વધારે શક્તિ છે. ઇન્દ્રિયાણી પરાન્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમન મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધૈ મનતસ્તુ સ પરતસ્તુ સ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ઇન્દ્રિયાણી પરાન્યાહુ, આ શરીરની ઇન્દ્રિયો કરતાં મનની શક્તિ વધારે. ઇન્દ્રિયાણી પરાન્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ, ઇન્દ્રિયો કરતાં મન પાસે વધારે શક્તિ છે. મનસસ્તુ પરા બુદ્ધૈર્યો, મન કરતાં બુદ્ધિ પાસે વધારે તાકાત છે. અને બુદ્ધિ પરતસ્તુ સ, અને બુદ્ધિ કરતાં પણ એના માયલામાં રહેલા આત્મા પાસે વધારે શક્તિ છે. સાક્ષાત નારાયણના શબ્દો છે. तो सूक्ष्म के पास ज्यादा ताकत है स्थूल से, तो ये जो सृष्टि है वो सूक्ष्म सृष्टि है. અને હજી જો ગણાઈને કુતર્ક થતા હોય કે આટલું ભવ્ય આયોજન કરી છે, આપણા પિતૃઓને પૂગશે કે નહીં, તો મારે તમને હાવ સરળ વ્યવહારો દાખલો આપને ગળે ઉતરે ને એવો કેવો. તમારો દીકરો કેનેડા ભણતો હોય, લંડન ભણતો હોય, અમેરિકા ભણતો હોય, નથી હવે તો છોકરો બધા બહાર જવા માંડ્યા વધારે. હે, વિચાર કરો, વિદેશ તમારો છોકરો ભણતો હોય, દીકરો દીકરી ગયા હોય અને સરસ મજાનો ત્યાં સેટ થઈ ગયો હોય, કમાતો હોય, અને ત્યાં વિદેશની બેંકમાં પૈસા નાખે, તમને અહીંયા નથી પૂગી જતા? પૂગે કે નહીં? એ વિદેશ કમાય છે, વિદેશમાં કમાઈને યાની બેંકમાં નાખે છે, એ પૈસા તમને મળે કે ન મળે? સરનામું પાકું, બેંક એકાઉન્ટ સરનામું બધું પરફેક્ટ હોય તો એ આપણે અહીંયા પૂગે કે નહીં? આપણે જ્યારે બેંકમાં જઈને વટાવવા હોય અહીંયાની, તો વટાવી શકીએ કે નહીં? વિડ્રો કરી શકીએ કે નહીં? તો ત્યાં અમેરિકાની બેંકમાં પૈસા નાખેલા હોય, આપણે વલભીપુરના આજુબાજુના બેંકમાંથી આપણે જો પૈસા કાઢી શકતા હોઈએ તો આપણે શ્રદ્ધાથી, ભાવથી, આપણે આપણા પિતૃઓના નામના નિમિત્તે આપણે જે આ પરમાર્થનું કાંઈ કામ કરતા હોય તો એ આપણા પિતૃઓને કેમ ન પૂગે? આપણે જો શ્રદ્ધાથી, ભાવથી આપણા પિતૃઓનું સ્મરણ કરીને એની પાછળ કાંઈ પરમાર્થનું કામ કરીએ, સત્કર્મો કરીએ, તો એ આપણા પિતૃઓ સુધી કેમ ન પહોંચે? जरूर पहुंचे. श्रद्धा चाहिए, भाव चाहिए, पहुंचता है.